સ્વામિનારાયણાય નમઃ. मेरा मन सहजानंद सुमाना रे, माना रे. मेरा मन सहजानंद सुमाना रे, माना रे. मन माना घनश्याम नाथ सु, मन माना घनश्याम नाथ सु. तज दिया और ठिकाना, तज दिया और ठिकाना. मेरा मन सहजानंद सुमाना रे, माना रे. નારાયણ સ્વામી નારાયણ, 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 નારાયણ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ભજ મન મોરા સ્વામિનારાયણ, ભજ મન મોરા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
પ્રેમાનંદ સ્વામીનું આ પદ છે. આ પદમાં આખો એનો આપણે ટોન સમજીએ તો એમાં પ્રાર્થના છે. પ્રાર્થના જે છે એ આપણા આત્માને પરમાત્મા તરફ લઈ જનારું એક ટૂલ છે. આપણી જે અંદરની ફિલિંગ્સ હોય એને તમારે ભગવાન સુધી પહોંચાડવી હોય તો પ્રાર્થના પાસે જવું પડે. સ્તુતિ ને પ્રાર્થનામાં ફેર છે. સ્તુતિમાં બધું એડોરેશન હોય, ભગવાનના ગુણનું વર્ણન હોય, ભગવાનના મહિમાનું વર્ણન હોય. એ ભગવાનની સ્તુતિ એટલે એના જે ઐશ્વર્ય છે, એનો જે પ્રતાપ છે એને જ આપણે વર્ણવીએ એ સ્તુતિના ફોર્મમાં આવે. પણ પ્રાર્થના જે છે એ ભગવાનની નજીક 1-to-1 ડાયલોગ કહેવાય એને. હું અને તું એની વાત છે એ પ્રાર્થના. સ્તુતિ જે છે હું અને તેની છે. સ્વામિનારાયણ ભગવાન એના આકારનું તમને અનુસંધાન કરાવનારું કોઈ તત્વ હોય તો એ પ્રાર્થના. આપણી જે બધી લાગણીઓ જે છે ભગવાન તરફ લઈ જનારું અધ્યાત્મનું સાધન એ પ્રાર્થના. ફોર્ચ્યુનેટલી નંદ સંતોએ
પ્રાર્થના ઘણી લખી ને સ્તુતિ ઘણી લખી. સ્તુતિ જે છે એ ગ્રેજ્યુએટ માટે છે ને પ્રાર્થના છે માસ્ટર ગ્રેજ્યુએટ માટે. સ્તુતિમાંથી પ્રાર્થનામાં જવું પડે, એના બધી હાયરાર્કી છે. અમે ગાયું એમાં જ તમને ખબર પડતી હશે કે ભગવાન પાસે આપણે કંઈક માગીએ છીએ. માગવાની જે વાત છે એ ભગવાન પાસે પ્રાર્થનામાં આવે. પેલી નહીં મારી છોકરીનું સેટ થઈ જાય, નોકરીનું સેટ થઈ જાય, એ બધી વાત નહીં, એ તો લોચાવાળો કેસ છે. પણ ભગવાનના માર્ગે આપણે આગળ જવું છે ને એની અંદર જે હિન્ડરન્સ આવતા હોય એને ઓવરકમ કરવા માટે આપણે ભગવાનને જે આજીજી કરીએ, આપણા અંદરની ફિલિંગ્સ એને લઈ જઈએ, એનું નામ પ્રાર્થના. પ્રાર્થના ત્યારે જ થાય કે જ્યારે માણસ નિર્મળ બને. સ્તુતિ થઈ જાય, બધું બોલી જાય, સ્તુતિ નહીં થાય, પણ પ્રાર્થના જ્યારે આવે ત્યારે માણસ સ્પોટલેસ હોવો જોઈએ. એ સ્પોટલેસ થાય તો જ પ્રાર્થના થાય. અંદર ગોટાળો જ હોય એ પ્રાર્થના બાજુ જઈ જ ના શકે, એ સ્તુતિ કરીને પાછો આવે. કેમ કે એની અંદર કંઈક રજોગુણ રમે છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એ સત્વગુણના આ 3 ગુણ છે માયાના. સત્વગુણ જે છે એ ભજન કરાવે, સત્વગુણ. પણ એની બિયોન્ડ નિર્ગુણ તત્વ, એ જ્યારે નિર્ગુણમાં જાઓ તો જ તમારાથી પ્રાર્થના થાય. આ બહુ સમજવા જેવી વાત છે. નિર્ગુણ એ તમારે ત્યાંથી કશું લેવાનું નથી. પેલા સગુણ છે, એક વસ્તુ માગીએ તેમાં બધું સગુણ આવે, પણ જે નિર્ગુણ આવ્યું એમાં તમારા આત્મા અને પરમાત્માની બેની જ વાત હોય, એ નિર્ગુણ તત્વ કહેવાય. પ્રાર્થના ત્યારે થાય કે જ્યારે માણસ પહેલામાં પહેલો સ્પોટલેસ બને, નિર્મળ એનું હૃદય થાય, ત્યારે પ્રાર્થના થાય. પછી દાસત્વ આવે ત્યારે પ્રાર્થના થાય. પ્રાર્થનામાં બધી વસ્તુ એવી જ આવે કે જેમાં દાસત્વ હોય. કેમ કે ભગવાન ગીવર છે ને આપણે રિસીવર છે, એટલે એ દાસત્વ આવે ને આવે. ગીવર ઇઝ ઓલવેઝ હાયર ધેન રિસીવર. એ પ્રાર્થનાની વાત છે. એ દાસત્વ ભાવ જ્યારે આપણામાં આવે ત્યારે જ આપણે પ્રાર્થના તરફ જઈ શકીએ છીએ. પ્રાર્થના જે છે એ નંદ સંતોએ બહુ જ પ્રાર્થના કરી. હવે હો રસિયા મેં શરણ તિહારી, નહીં સાધન બલ બચન ચાતુરી, એક ભરોસો ચરણ ગિરધારી, હો રસિયા મેં શરણ તિહારી. કડવી તુમડિયા મેં નીચ ભૂમિ કી, ગુણ સાગર પિયા તુમ હી સવારી, હો રસિયા મેં શરણ તિહારી. આપણે વજન લઈને ફરીએ છીએ. મારા જેવો કોઈ ભગત નહીં, મારા જેવું કોઈ ધર્મ ના પાડે, મારા જેવું કોઈ જ્ઞાની નહીં, મારા જેવું કોઈ ધ્યાની નહીં, આ વેટ લઈને ફરીએ છીએ આપણે. આ શું કે કડવી તુમડિયા, કડવું તુમડું હોય એનું શાકે ના થાય. નીચ ભૂમિ કી, મારા સંસ્કાર નીચા છે, પણ કે ગુણ સાગર પિયા તુમ હી સવારી, હો રસિયા મેં શરણ તિહારી. એ પ્રાર્થનાના બધા શબ્દો છે. પ્રાર્થના ઉજવી પડે મયુર, ઉજવાનું લિસ્ટ કરવાનું. પ્રાર્થના સ્તુતિ તો બધી બહુ આવે છે, પણ પ્રાર્થના કઈ? ભગવાનની નજીક જવું હોય તો પ્રાર્થના કરવી પડે ને કરવી પડે. એ પ્રાર્થના છે. માધોજી મેરે તો તુમ હી એક પાવ ધરન કો ઠિકાનો, શુભ ગતિ અશુભ ગતિ તુમ હી મેરે તો હાથ તિહારે બીકાનો. જોઈએ આ બધી પ્રાર્થના છે. શુભ ગતિ કે અશુભ ગતિ તુમ હી મેરે તો, મારું શુભ થાય કે અશુભ થાય એ કરનારા તમે છો. કેમ કે હાથ તિહારે બીકાનો. કહેવત છે કે બેગર્સ હેવ નો ચોઇસ. બેગર હોય પીઝા માંગવા આવે તમારે ઘેર, આપવાનું હોય લઈ જ જાય, બેગરની ચોઈસ ના હોય. એમ ભગવાનના દાસત્વમાં આપણી ચોઈસ રહેતી નથી. આ બધા પ્રાર્થનાના ટોન છે. એ આપણે નંદ સંતોના કીર્તન ઉકેલીએ તો આવ્યા. આપણે કે જીલણિયું ગાવ, જીલણિયું ગાવાનું છે. પેલા પગના ઠેકડા વાગ્યા એમ કીર્તનમાં આરાય દે લોકો. એમાં બધી ફ્લેવર હોય, જેને જે ભાવે એટલે, પણ એમાંથી પેલો આગળ ના જાય. અત્યારે તમારે ગ્રેવિટેશનલ ફોર્સ હોય 365 કિલોમીટરની બેરિયર, એને યાનને બહાર લઈ જવું હોય, રોકેટને, એની જે ઓર્બિટ આવે 365 કિલોમીટરની,
એને સ્પ્લિટ કરવું હોય તો એક્સ્ટ્રા થ્રેશોલ્ડ જોઈએ રોકેટનો, તો એ પેલી ઓર્બિટની બહાર જાય. એમ સંસારનું આ ઓર્બિટ છે આપણી 365 ની, એમાંથી અક્ષરધામમાં જવું છે તો પ્રાર્થનાનો થ્રેશોલ્ડ જોઈએ. પ્રાર્થના જ તમને ભગવાન તરફ લઈ જાય. આ બહુ સમજવાની વાત. કીર્તનને ડિસ્ટિંગ્વિશ કરતા ના આવડે, બધું હરકુટ લાગે, આપણે જે પૂછે હરકુટ લાગે, પણ મેં કીધું એ જેમાં કોઈ ડિમાન્ડ ના હોય એ પ્રાર્થના. ડિમાન્ડ કઈ? રજોગુણ રિલેટેડ કોઈ ડિમાન્ડ ના હોય ને એવું જે એડોરેશન ભગવાનનું હોય એનું નામ પ્રાર્થના. એ પ્રાર્થના કહેવાય. અહીંયા કોઈ વૈભવની માંગણી નહીં કરી પ્રેમાનંદ સ્વામી કે મને આવું આપજો, મને આવી મોટાઈ આપજો, એ નહીં માગ્યું. કોઈ વૈભવ નથી માગ્યો, કે કોઈ સુખની માંગણી નથી કરી, પૈસાની માંગણી નથી કરી, ઐશ્વર્યની માંગણી નથી કરી, પદાર્થની માંગણી નથી કરી. આ છે એ માગે છે શું, એ બહુ સમજવા જેવું છે. આ પદ જે છે 4 લાઈનનું જ, પણ એમાં બધા છેદ ઉડી જાય તમારે, એવું આ પદ છે. પ્રેમાનંદ સ્વામી એ શું કહે છે કે આખું પદ જે છે એમાં ભગવાન એના જે રેન્જ છે એના સોલની, એની ઇન્દ્રિયોની, એના મનની, એનાથી બહાર ના જવા જોઈએ એ માગે છે. ભગવાન આપણાથી છૂટા ના પડવા જોઈએ. હવે આપણી મુશ્કેલી શું? આપણે ભજન કરેલું પણ પ્રાર્થના નહીં. ભજન કરે બધા, જન્મંગલના પાઠ કરી નાખે, રોજના 10, 15, 100 પ્રદક્ષિણા કરી નાખે. એ ખોટું નથી, એ કરવાનું જ છે. પણ ભજનમાંથી સ્મરણમાં જવું પડે. ભજનમાંથી સ્મરણમાં જવું પડે, સ્મરણમાંથી ચિંતવનમાં જવું પડે, ચિંતવનમાંથી પ્રાર્થનામાં જવું પડે, ને પછી ધ્યાનમાં જવાય. આ બધા સ્ટેપ છે. પણ આપણે ત્યાંથી જ આખું 100 માળા 100 પ્રદક્ષિણા આગળ ચાલ્યા નથી. SSC ની બહાર જ નથી આવ્યા. SSC પાસ થયા પછી તો આના ગ્રેજ્યુએટ થવાનું, માસ્ટર ગ્રેજ્યુએશન છે, ડોક્ટરેટ છે, બધું બહુ આવે છે આગળ. પણ આપણે સિલેબસ જ નહીં આપણું. આપણે સંસારની અંદર 16 વર્ષનો થાય એટલે મેટ્રિક પાસ કહી જ દે પેલો, 21 વર્ષનો થાય એટલે હવે જોવા મળજો ગ્રેજ્યુએટ થઈ ગયો. બધાનો સિલેબસ આવે, બધાની ટાઈમ ફ્રેમ. આની ટાઈમ ફ્રેમ નહીં છે, ટાઈમ ફ્રેમ છે. બધા જે શરૂઆતમાં જે કંઠી પહેરાવી હોય ત્યારે એને 5 માળાનો નિયમ આલ્યો હોય, એ ધોરાવાર થાય તો એટલી જ માળા હોય. આપણું સિલેબસ નહીં. એટલે આ વાત જ આપણી જતી રહે છે. એ આ વાત સમજવાની વાત છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના નંદ સંતોએ જે દાખલો કર્યો એ કેમ કર્યો? તો કે ગમે તે રીતે એ જીવ જે છે ભગવાનના શરણને પામે. હવે આ બધી વાત જે છે ને એ આપણા શરીરની અંદર સાયકોસોમેટિક ડિસઓર્ડર હોય બધા. શરીર અને મનના સાયકોલોજીના પ્રિન્સિપલ પ્રમાણે એમાં માણસ નિભાતો જ હોય કાયમ. હવે બોડીની અંદર ટોક્સિન ભેગા થાય છે. ટોક્સિન એટલે તમને માદા કરી મૂકે, સારું કઈ ચેન નથી પડતું, બહુ દુખે છે, આ બધું ટોક્સિન. પણ ટોક્સિનને બહાર ફેંકવાની પ્રોસેસ આપણી પાસે નથી. ટોક્સિનને વધારવાની પ્રોસેસ કરી, આમાં એ ટોક્સિનને વધારવા, પણ ટોક્સિનમાંથી છૂટા પાડે એ પ્રોસેસ આપણી પાસે નથી. એ કેમ નથી? ભગવાનના ભગત પાસે નથી. એ કહેવાય ભગત અંદરથી દુખી હોય, બહુ દુખી હોય, મનના દુખી, પછી સંકલ્પના દુખી, ઘાટના દુખી, બધામાં દુખી હોય. કેમ? કે એટલું ભજન જ ગયું, પ્રાર્થનામાં ગયા નથી. ભગવાનનો લો કેવો છે? માગે તો હાલે. આપણી કહેવાય માગ્યા વિના માય ના આપેલા. તમે ભગવાન કઈ રીતે આપે? ભગવાન પાસે જે માગો એ આપે. ઓમ સત્ય સંકલ્પાય નમઃ. બધા સંકલ્પ જે છે તમારા એ સત્ય કરે એ ભગવાન. એ ભગવાન પાસે શું માગવું એની આ આર્ટ છે. પદ જે છે એ શું કહે છે? આવા ને આવા, આવા ને આવા રે રેજો મારી આંખલડી મારે. જો હવે પહેલા પેલું આવા ને આવા એટલે શું? આવા ને આવા લખ્યું તો કઈક તો હશે ને અંદર આવા ને આવા એટલે તમે જ્યારે ભગવાનનું ભજન કરો, પૂજા કરો, એની સ્તુતિ કરો, ત્યારે તમે જે ભગવાનની મૂર્તિનું દર્શન કરો
એ પ્રસન્ન મુદ્રા જે છે એને કેપ્ચર કરવાની. ભગવાન આવા ને આવા તમે રહેજો, આવા ને આવા. એટલે જે ભગવાન તમે ભજન કર્યું હોય, એને દંડવત કર્યા હોય, એને પ્રદક્ષિણા કરી હોય, એનું વ્રત કર્યું હોય, તપ કર્યું હોય, દાન કર્યું, એના રિઝલ્ટે ભગવાન તમારી ઉપર પ્રસન્ન થયા હોય એ મુદ્રાને પકડવાની. એ કાયમ ના હોય, પાછું જતું રહે તો ટ્રેલર જ હોય છે, પાછું મૂવી નહીં. કાલ કીધું તું રીલ 2-2.5 મિનિટની જ, એનાથી આગળ ચાલે જ નહીં પેલો. એ આખી વાત એ છે. ભગવાન જે છે એનો આપણને ઘણી વાર તમને એવું થાય, હા હા જે બહુ મજા આવી ગઈ. નારાયણના દર્શન તો કાયમ કરતો હોય, પણ પેલો તમો ગુણમાં ગયો હોય, રજો ગુણમાં ગયો હોય, એટલે આટા મારી પાછો આવે. પણ જ્યારે શુદ્ધ સત્વ ગુણમાં હોય ને ભગવાનની મૂર્તિનું દર્શન કરે, આજે હારું દર્શન બહુ સરસ થયા, એ આવાના આવા વાળું છે. એને પકડવાનું, એ મોમેન્ટ જે છે એને કેપ્ચર કરવાની, ને એ વસ્તુ ભગવાન કાયમ મારામાં રહે, એ આખી પ્રાર્થના છે. આપણે જ્યારે પૂજા કરીએ, પૂજા એમાં ભગવાનને પહેલા આવાહન કરે. એ આવાહન કરે એ ઘડીએ બોલે છે ને, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, એ બધો શ્લોક છે પાછો. એ તો બોલે છે કયો, ખોલી દેવાની દુકાન. મુકિલ પટેલ કેમ પટેલ હસ્યા બોલતા છે. એટલે એની પ્રોસેસ છે લે ભાઈ. આપણે પૂજાને ખોલીએ એટલે પહેલે આવાહન મંત્ર બોલવાનો કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે તમારા અક્ષરધામમાં બિરાજમાન છો, હું તમારી પૂજા કરું છું, દેહથી મનથી ક્રિયાથી તમારું પૂજન કરું છું, તો તમે મારી પૂજામાં મારી સન્મુખ બિરાજમાન થાવ. એ આવાહન થયું પહેલું. અત્યારે એક માણસે બોલાવ્યા વગર નહીં આવતો. આવે છે કોઈ? ઘણા વાત કરીને તમારે એમ કે મારે નોતરું નહીં. બધા માણસે આવું કરે તો ભગવાન શું કરે? એ આવાહન કરવું પડે. ભગવાનને આવાહન કરીને અક્ષરધામમાં બેરે છે, એને તો બધી બહુ ફાઇલો હોય, પણ એને આવાહન કરવાનું. આવાહન પણ એક બ્રિજ છે. તમે કોઈ પણ તમારા લગ્નનો પ્રસંગ હોય, ફોન કરીને કહો છો કે તમે ચોક્કસ આવજો, હા ચોક્કસ, ગમે તેમ આગું પાછું કરીને વોટ ઇઝ ધેટ? એ બ્રિજ છે, કનેક્ટિંગ બ્રિજ. એવી રીતના જે આપણે આવાહન કરીએ એ ભગવાન સાથેનું પહેલું સીડ મૂક્યું. તમે ભગવાનના તમે ભક્ત છો, તમે ક્રિયા કરો છો, એનું બીજ મૂક્યું. પછી પૂજા થાય, બધું થાય, અને પછી એ આમ કરી અંકેલો કરે. એમાં એમ કે વિસર્જનનો મંત્ર છે પાછો. પટેલ, વિસર્જનનો મંત્ર છે પાછો. ઘેર જઈને વાંચી લેવાનો, નહીં તો કાલ કહીશ. કહેજો ને, તમે લખીને આપજો ને, એવું કહેજો. એટલે વિસર્જન કરીએ ત્યારે શું થાય કે હે સ્વામિનારાયણ ભગવાન, મેં તમારી પૂજા કરી, એમાંથી મારાથી મન કર્મ વચને કોઈ દોષ થઈ ગયો હોય તો મને ક્ષમ્યતામ પરમેશ્વર, એમ અંદર કહે છે. મારાથી ક્રિયાની અંદર કોઈ દોષ થયો હોય તો તમે ક્ષમા કરજો, અને તમે હવે તમારા ધામમાં બિરાજમાન થાવ. પછીનો એક સ્ટેપ છે, એ બહુ અગત્યનો. પછી શું કહે છે કે હવે નાવ ઓનવર્ડ્સ હું મારા દેહની, સમાજની, કુટુંબની જે જે ક્રિયા કરું એમાં તમે મારી સાથે રહેજો. આ વાત છે. તો આપણે શું કર્યું? ગુડ બાય, હવે કાલે મળીશું, હવે 24 કલાક સુધી ડિસ્ટર્બ કરતા નહીં. આપણી રિચ્યુઅલિસ્ટિક આસ્પેક્ટ છે આપણો. એ કારણ કયું? તો કે સ્ટેટિક થઈ ગયું ભજન. વિસર્જન મંત્ર, આવાહન મંત્ર એ ભગવાનની સાથેનો બોન્ડ છે આપણો. એ જેમ તેમ કશું નથી. એ જે બધા રિચ્યુઅલ આપણા છે એની પાછળ કંઈક ને કંઈક પર્પસ છે, કંઈક ને કંઈક સાયન્સ છે. એ બે વસ્તુ છે, આવાહન અને બીજું વિસર્જન. વિસર્જન એટલે વિસર્જનમાં બીજું શું આવે? તો કે જ્યારે આપણે વિસર્જન કરીએ એટલે પછી જે તત્વને આપણે પૂજામાં આવાહન કર્યું હતું એ તત્વને તમે એના સ્થાને મોકલો છો, પણ એનું જે વ્યાપક સ્વરૂપ એ તમારી સાથે ને સાથે રહે એવી તમે એને પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થના આપણે નહીં. એટલે જ્યારે તમે કોઈ પણ ધંધાની અંદર ડીલ કરતા હોય, તમે આવાહન કર્યું હોય વિસર્જન કર્યા પછી, તો તમારી જોડે જ જોડે આવે. તમને ગોટાળો ના કરવા દે. પણ લોચા મારી કેમ આવે? મૂળ ભગવાન નહીં જોડે, એટલે લોચા વાગી જાય. એટલે ગમે તે ક્રિયા કરો, તમે ભણો કે ધંધો કરો, નોકરી કરો, વોટ એવર ડીલિંગ કરો, તમે એમાં
ભગવાન મારી સાથે છે. એ આખી જે વાત છે એની કન્સિસ્ટન્સી એ આપણા લાઈફની અંદર અનટિલ લાસ્ટ રહેવી જોઈએ. એ ક્યારે થાય? પ્રાર્થના કરો તો જ થાય. એ ભગવાનને એ વિનંતી કરે છે કે આવા ને આવા રેજો મારી આંખલડી મારે. હવે બધા ઓર્ગન છે આપણા, આંખ કેમ પસંદ કરી? આંખલડી મારે, આંખને પસંદ કરી. આંખને અંદર રહેવાનું કેમ કહે છે? આપણા સમાજની અંદર જોઈએ ને બધી એન્ટ્રી આંખમાંથી પડે, આંખમાંથી જ પડે બધી એન્ટ્રી. બીજું આ કાન, પણ વધારે મેજોરિટી આંખ. એટલે પેલા ઘણા પેલા પરણીને આવે ને ત્યારે પાછું એક ટીપ આલું, બ્લાઇન્ડ વાઇફ એન્ડ ડેફ હસબન્ડ ઇઝ એન આઈડિયલ કપલ. આ બે જગ્યાએ ત્યાંથી જ આવે બધું. બ્લાઇન્ડ વાઇફ બધું જોઈ આવે, એની ઘર આવી આ ગાડી છે, એની ઘર ફ્રીજ આવું છે, મારે આવું સારું, તારો વાંધો ના પે તો કઈથી લાવે. પછી રોજે કકરાટ ચાલુ થાય. એ આંખ બ્લાઇન્ડ વાઇફ. એટલે લેડીઝ હોય એને બ્લાઇન્ડ હોવી જોઈએ. એટલે એમ કે બહુ બધે જોયા ના કરવું, એમ આપણી પહોંચ પ્રમાણે જોવાનું. અને ડેફ હસબન્ડ, બેડરૂમમાં કે તારી બહેન આવી છે, તારી મમ્મી આવી છે, ત્યાંથી આવે. બધી એન્ટ્રી અહીંથી પડે છે, પણ મેજોરિટી જે બધી અંદર એન્ટ્રી પડે છે એ આંખથી આવે. આંખ જે છે આપણી બધી ઇન્દ્રિયોમાં મોસ્ટ સેન્સિટિવ પાર્ટ, સેન્સિટિવ ઓર્ગન આપણી આંખ છે. આંખની અંદર ભગવાને બહુ જ બધી વસ્તુ મૂકી. માણસ ગિલ્ટી છે, ચોર છે, લુચ્ચો છે કે મેલિસ વાળો છે, પહેલી આંખ બોલી જાય, બીજું કશું ના બોલવું પડે તમારે. આંખ ઉપર બધું રિફ્લેક્ટ થાય. આંખ એવી વસ્તુ મૂકી ભગવાને. આંખ જે મૂકી આપણા શરીરની અંદર એ બહુ જ અગત્યનું ઓર્ગન છે. એટલે આંખ જે છે એ સૌથી પ્રભાવશાળી ઇન્દ્રિય છે. આંખની અંદર આંખ જુએ, બધાનું પહેલું પ્રાઇમા કોઝ હોય તો આંખ જ હોય. આંખ જુએ પછી એને ફોલો કરે મન. પહેલી આંખ જોઈ આવે બધું, અહીંયા આવું છે, અહીંયા આવું છે. પછી મનની અંદર મનજી ભાઈ ગોટાળે ચડે, સારું આપણે આવું હોય તો સારું, આપણે આવું હોય તો સારું, પેલા નામ છે ને પેલા નામ છે. પહેલી આંખ જોઈ આવે, આંખની પાછળ મન જાય છે. તેથી જો ભગવાન આપણી આંખમાં વસે, ભગવાનને આંખમાં વસાઈ દીધા તો પછી ભગવાન મનની અંદર રહે. મન પછી આવે છે, પહેલી આંખ આવે છે. એટલે પ્રેમાનંદ સ્વામીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ સમ થિયરી અપનાવી. આંખની અંદર જ ભગવાનને બેહાડી દેવાનો, એટલે પછી બીજું ગોટાળે આગળ ચલે નહીં. આંખ જે છે એમાં ભગવાન રહે તો મન પણ ભગવાનમાં સ્થિર થવા માંડે. પણ આપણી આંખમાં જ ભગવાન નહીં. એટલે આપણે કાયમ આંખની અંદર ભગવાનની મૂર્તિ કેમ રહેતી નથી? તો કે આપણે એની પ્રેક્ટિસ જ નહીં કરેલી. એટલે ભગવાનની મૂર્તિ હોય એની સામે બે આંખો સ્થિર કરવાની, અને એ જ્યારે મૂર્તિનું દર્શન કરીએ ત્યારે અંદરથી મન ગોટાળે ચડે, એટલે એને ખોરાક આપવો પડે મનને. એટલે જ્યારે તમે ભગવાનનું દર્શન કરો એ વખતે માઇન્ડ એનો રોલ ચાલુ કરશે. એટલે એને ક્યાં એંગેજ કરવાનું? તો કે બે આંખને તમારે સ્થિર કરવાની, ખુલ્લી પાપણો. એને પાપણોને બ્લિંક થવા દેવાની નહીં, પાપણને મટકું મારવા દેવાનું નહીં. એ મટકું મારવા દેવાનું નહીં. કામ કોણ કરે? મન. મન છે વોચ રાખે, મટકું નહીં મારવા દેવાનું, મટકું નહીં મારવા. એટલે મન વોન્ડરિંગ કરતું બંધ થઈ ગયું, આંખો થઈ સ્થિર ભગવાન બાજુ. પછી એને ત્રાટક કહે છે. થોડીક વાર તમે એ મૂર્તિ સામે જુઓ એટલે સહેજ વાર પછી આંખમાં પાણી આવશે. કરજો ટ્રાય. એ આંખમાં પાણી આવે, સહેજ ગરમ ગરમ લાગે, તોય તમારે છોડવાનું નહીં. અને એ જે મૂર્તિ જે છે તમારાથી 2 ફૂટ છેટી હોય એટલે ધીરે 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 એને ક્લોઝઅપ લાવવાની. એટલે પહેલા મૂર્તિની અંદર આખું શરીર દેખાય તમને, ચરણારવિંદ દેખાય, હાથ દેખાય, મસ્તક દેખાય, આજુબાજુનો પડદો દેખાય. પછી એમાંથી ક્લોઝઅપ કરવાનો, એકલી મૂર્તિ આવવા દેવાની. પછી પાછો ક્લોઝઅપ કરવાનો, એકલું મુખારવિંદ દેખાય. પછી પાછો ક્લોઝઅપ કરવાનો, એકલી આંખ દેખાય.
આખી એક ઝૂમિંગ અને પેનિંગ કેમેરાની ભાષા છે. આ ઝૂમિંગ કરવાનું એટલે ઝૂમ ઇન કરવાનું અને ઝૂમ આઉટ કરવાનું. એ મૂર્તિ જે છે તમારી નજીક આવે, ફરી ધીરે 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 એને ઝૂમ આઉટ કરવાનું, ઝૂમ ઇન કરવાનું. આ આખી જે પ્રોસેસ આ તમે કરો તો તમારી અંદર આંખની અંદર મૂર્તિ રહે અને રહે. પણ આપણે આ કાર્યક્રમ કર્યો નથી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ મારા રામ, એ બધા કરાવવા, પણ એ વસ્તુ કરી નહીં. એટલે રેજો મારી આંખલડીમાં. હવે આંખલડીમાં એટલે શું? આમાં કઈ આંખમાં રહેવાની વાત નથી. આ એમ બકુ પાડી અંદર નહીં બેસતા ભગવાન આંખની અંદર, પણ મારી દ્રષ્ટિમાં. દ્રષ્ટિ, આંખ અને દ્રષ્ટિ બેમાં ફેર છે. દ્રષ્ટિ જે છે એટલે એમ નથી કે એની દ્રષ્ટિ બહુ વિશાળ છે એમ કહે છે ને આપણે. દ્રષ્ટિ એટલે વિઝન, એની અંદર કંઈક એનું ઇનપુટ મૂક્યું છે, એ દ્રષ્ટિ કહેવાય. એટલે દ્રષ્ટિ એટલે તમારી દ્રષ્ટિ, એની અંદર ભગવાન રહે, તમારા ચિંતનની અંદર ભગવાન રહે. પછી તમારી સ્મૃતિમાં ભગવાનની મૂર્તિ રહે. આ બધું એકબીજાનું કોમ્પ્લિમેન્ટરી છે. એ તમે જ્યારે ભગવાનની મૂર્તિનું દર્શન કરો ત્યારે તમારા સ્મરણમાં એ હોય, તમારા ચિંતનમાં એ હોય, તો જ તે ઘડીએ રહે પાછું, નહીં તો ના રહે. એ વસ્તુ એવી છે પાછી. ભગવાનની મૂર્તિ એ તમારી દ્રષ્ટિ કહેવાય, તમારી સ્મૃતિ કહેવાય અને તમારું ચિંતન કહેવાય. એ વસ્તુ થાય તો એ ભગવાનની મૂર્તિ તમારા હૃદયની અંદર સ્થિર થાય, પહેલી આંખમાં સ્થિર થાય. જેમ કોઈ વ્યક્તિ હોય એ પરદેશ જાય તો અહીંથી તમને વારંવાર એનું ચિંતન થાય, વારંવાર ચિંતન થાય. પછી એનો ફોટો, હવે ફોટા હવે તો સીધો લગાડે વિડીયો કોલ. વિડીયો કોલ કરે એટલે અમે પેલું મોડેલ દેખાય છે એવું ને એવું. એટલે એ દ્રષ્ટિ છે, એ તમારી વ્યક્તિ દૂર ગઈ એટલે તમે જ્યારે એની અંદર એનું ચિંતન કરો તો તમને એમાં પ્રેમનું તત્વ લઈ જાય. પ્રેમનું તત્વ હોય તો તમને ભગવાન નજીક લઈ જાય. એટલે આંખમાં મૂર્તિ સ્થિર કરવાથી ભગવાનમાં પ્રેમ વધે. પ્રીતિ ભગવાનમાં થતી કેમ નથી? તો કે આપણી આંખમાં બીજા આકાર ઘૂસી ગયા, બીજા આકાર. અત્યારે તમને ગમે એટલા દૂરના આગા હોય પણ તમને પૂછે કે આ કોણ? તો કે આ તમારે પેલા કાકા. બધું 4 પેઢી આગળનું બોલી જાય પેલો. કેમ? આંખોએ બધું ફિટ કર્યું. પણ કે ધોલેરાની સુખ સયા કઈ? એ ખબર નહીં, તમારે જાણવા. અમદાવાદની સુખ સયા કઈ? રોજ જ્યાં દર્શન કરતો હોય પણ તમને 5 સુખ સયા મૂકવું ને બોલી જાય તો આ કેટલી સુખ સયા ખબર ના પડે તમને. એ કેમ? કે આ આંખની અંદર ગઈ નથી. આંખની અંદર આકાર જવો જોઈએ. અત્યારે તમારે ધોલેરાની સુખ સયા તો આ જ હોય. આંખ ઉઘાડીને તમે ખોલો તો તરત આવી જાય. પછી વડતાલની સુખ સયા તો આ, ભુજની સુખ સયા તો કે આ, મૂડીની સુખ સયા તો કે આ, જુનાગઢની સુખ સયા તો કે આ. એટલે એ આકાર જે છે એને આપણે ભગવાનનો આકાર અને આંખની અંદર જોવાનો પ્રયત્ન નહીં કર્યો. એટલે ભગવાન મારાથી મેળ પડવાનો નથી, પણ તમે કૃપા કરો તો આવી એપ્લિકેશન નાખતા રહેવાનું તો કોઈક દાડો મેળ પડશે પાછો. 4 વાર ધક્કા ખાય તો બીજા મળી જાય છે ને તાર. એવું છે એ વસ્તુ. એ આંખ જે છે એ ભગવાનને પ્રાર્થના કરવાની, આવા ને આવા રે રેજો મારી આંખલડી મારે. હવે એ મૂર્તિમાં તમારી આંખ સ્થિર થાય તો તમારે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ વધે. એ મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ના ભાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. જ્યાં જુએ ત્યાં રામજી, અને જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય. ને આપણે જ્યાં જુએ ત્યાં ગાંધીજી. જી રે રામ ને ગાંધી બદલાઈ ગયા. જી કોમન પાછળ. આપણી દુર્દશા કઈ છે? એ કેમ થયું? તો કે આપણી દ્રષ્ટિમાં એ નથી, આપણી સ્મૃતિમાં એ નથી, આપણા ચિંતવનમાં એ તત્વ છે નહીં. એટલે એ બધું ભેગું થાય તો જ તમારી દ્રષ્ટિમાં ભગવાનનો આકાર સ્થિર થાય. જ્યારે આંખમાં ભગવાન વસે ત્યારે જગત દેખાય, પણ જગતમાંથી આકર્ષણ છૂટી જાય. આ સમજવાની વાત છે.
આંખની અંદર ભગવાન જ્યારે આવે તો તમે જગત જુઓ છો, જગત એમાંથી આકર્ષણ જતું રહે. તમે સુપરફિશિયલી તમે જુઓ છો, તમને અંદર એનું કોઈ પેનિટ્રેશન થતું નથી. કેમ કે તમારી આંખમાં ભગવાન સ્થિર થયા, ભગવાન સ્થિર થયા આંખને. એટલે જગતને જુએ પણ જગતની અંદર આકર્ષણ નહીં. અમે આફ્રિકા ગયેલા, ત્યાં વિક્ટોરિયા ફોલ હતો, આફ્રિકામાં નજીક આવે વિક્ટોરિયા ફોલ. તે પેલા ભાઈએ વાત કરી લુસાકાથી આગળ જવાનું કે આપણે ભગતજી વિક્ટોરિયા ફોલ જોવા જઈએ કહે છે. ભગતજી 4-5 દિવસનો અમારે હતું એવું પેન્ડિંગ. તો કહે છે કે એ ભાઈ શું કહે ત્યાં આગળ કહે છે કે ભગતજી પાણી પડે ને બધું સમજે. હવે પાણીનો ધધુડો પડે એમ શું જોવાનું કહે છે. આપણે તો પાછળ પડે, સેલ્ફી લે પાછું આમ કરે. એ કારણ કયું કે પેલી આંખોમાં ભગવાન વસેલા છે. એટલે જે આંખમાં ભગવાનનો આકાર એ સ્થિર થયો હોય એ જગતને જુએ ખરો પણ જગતમાં એને એટ્રેક્શન થાય નહીં. આ જગ્યા પર જવાનું, રહેવાનું તો જગતમાં છે તમારે મારે બધાએ. પણ જે જગતમાં રહો છો એ જગતની ગુડ બેડ અગલી ઇન્ફ્લુઅન્સ જે છે એ તમારામાં ના થાય એવું કરવું હોય તો આંખમાં કેમેરો ગોઠવી દેવાનો ભગવાનનો. ભગવાન બેઠા એ તમારી પાસે એ વસ્તુને આવવા દેશે નહીં. બહુ સમજવાની વાત છે આ. બધા ટોક્સિન બોલ્યો ને, ટોક્સિન બધા એના છે. ટોક્સિન આંખમાંથી ભગવાન ગયા એના ટોક્સિન. અત્યારનો જે માણસ એને આ બહુ કામની વાત. આ ક્લાસની વાત કરું છું, માસની નહીં. આ ક્લાસની વસ્તુ છે. આપણે ભગવાનના માર્ગે આગળ ચાલ્યા પણ જે ભજન જે છે એમાંથી ઉપાસનામાં ટર્મિનેટ થવું જોઈએ ને ઉપાસનામાંથી ધ્યાન બાજુ જવું જોઈએ. તો એ વસ્તુ તમને ભગવાનની નજીક લઈ જાય. એ જ્યારે ભગવાન આંખમાં હોય અને જ્યારે જુએ ત્યાં કીધું કે જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. એટલે જ્યારે જેની આંખમાં પરમેશ્વરનો વાસ હોય એ બધે જુએ તો એને બધે પરમાત્માનું ચૈતન્ય આપેલું છે એમ કહો કે. એટલે ભગવાને વચનામૃતમાં એક વાત કરી કે જ્ઞાને કરીને સ્થિતિ એ કેવી કહેવાય કે છે તો કે જેની જ્ઞાને કરીને સ્થિતિ થાય એને પ્રકૃતિને પુરુષ એનાથી જે સર્જન થાય એ એના વિષાદમાં આવે નહીં કે છે, એની બિયોન્ડ જતો રહે. અને એને એમ કે જ્ઞાન પ્રલય કહેવામાં આવે છે. જ્ઞાન પ્રલય, પ્રલય એટલે આંચકો આવે ને 7.5 ને બધું લખે છે ને, એ આંચકો આવે તો બધું પેલું કયું હતું એ પેલું ટાવર, માનસી ટાવર બધું હાલી ગયું, પડી ગયું, બધું કેદાર મેદાન થઈ ગયું. એક્ઝિસ્ટન્સ હોય એને ડિમોલિશ કરે. જેને જ્ઞાનથી પ્રલય થાય એને જે આ બ્રહ્માંડનું તમારી અંદર ફીરકા પડ્યા હોય એને પેલો નલિફાય કરી નાખે. જ્ઞાન પ્રલય કહેવાય. પછી એને સર્વત્ર એક રસ ચૈતન્ય ભાસે છે એમ શબ્દ વાપર્યો. સર્વત્ર એક રસ ચૈતન્ય. એક રસ ચૈતન્ય એટલે શું? નિષ્કુળાનંદ સ્વામી એની જ્ઞાને કરી સ્થિતિ થઈ તો એને હરિસ્મૃતિ ગ્રંથ લખ્યો. હવે હરિસ્મૃતિ ગ્રંથ હું મારી જ વાત કરું લે. મારે પહેલા 20 વર્ષ વાંચવાનું ચાલ્યો કાર્યક્રમ, 20 વર્ષ સુધી. ત્યાં હરિસ્મૃતિ વાંચું ત્યાં કે જીવન જોયા છે, દ્રગેદી હું લખ કર્યો છે, આવું થયું. હા, પણ એ આપણું પ્રાઇમરી સ્ટેજ કહેવાય. પછી જ્યારે હવેલી બાંધી, હવેલી અને એમાં પેઇન્ટિંગ ડિસ્પ્લે કરવાના થયા. હવે એની અંદર 200 વર્ષ જૂનું જ ચિત્રકળા લેવાની. હારું, આ કઈ લેવા જવાનું? એટલે મેં મિનિએચરની પકડી વાત. એમાં બધા રાગમાલા પેઇન્ટિંગ્સ છે, એમાં બધા પેઇન્ટિંગ હોય. કિશનગઢ છે, પછી કુલુ મનાલી છે, બધી પેઇન્ટિંગની સ્કૂલ છે. એ વખતે હરિસ્મૃતિ મેં પકડ્યું તો હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ઝાડ પહાડ ને પાષાણે બેઠા ભૂમિ પર જાણે ભૂદર ભાડ્યા છે. જોઈ, ઝાડ પહાડ પાષાણ બેઠા ભૂમિ પર જન જાણે ભૂદર ભાડ્યા છે. હવે આ વસ્તુ જે એમાં લખેલી ને સેમ વસ્તુ પાછી મિનિએચરમાં આ બેનું ફ્યુઝન કરીને ચિત્રો બનાવ્યા, લગભગ 25 જેટલા. તારે મને ખબર પડી કે આ તો બહુ ઊંચી વાત છે. તે ઘડે આપણે તો આવું શું લખ્યું, આવું શું લખ્યું. પણ
જેની જ્ઞાને કરીને સ્થિતિ થાય, જેની આંખમાં પરમાત્માનો આકાર બેસી જાય, એની આખી વાત ફરી જાય. એ ઝાડ જુએ અને આપણે અત્યારે આંબલો જોઈએ તો ભગવાન આની નીચે બેઠા છે, સભા કરીને બેઠા છે, પછી દીપમાળા પૂરી છે, રાસ રમે. એક માણે એવું કોઈ આમ આમ કરે, બધા એને કાતરા ખાઈ જાય. આવે આંબલીના કાતરા ખાઈ જાય, અમુક તો ચાળી લટકાઈ જાય. હું તારા વાળ ખેંચે કેવું લાગે? એ ઝાડ તમે જુઓ તો એ આંબલો જે છે એને પગે લાગતી વખતે તમારી આંખમાં ભગવાનની મૂર્તિ આવી જોઈએ. કઈ? કે આ ઝાડની નીચે સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે ઉતારો કરતા હતા, અહીં દીપમાળા પૂરાતી હતી, અહીં ગંગામાં થાળ બનાવતા હતા, અહીં સંતો રાસ લેતા હતા, સંતો જોડીઓ ભરવતા હતા, અહીં આગળ તંબુ બંધાતા હતા. આવ્યું કોઈને આવું ટ્રેલર આવેલા? તારી આમ છે વાત. એ ઝાડ, પછી પહાડ, બધા પહાડ છે. ઝાડ, પહાડ ને પાષાણ, પથ્થર, ઝાલરીઓ પથ્થર છે, ઘંટ જેવો અવાજ આવે અત્યારે છે. બેઠા ભૂમિ પર જન જાણે ભૂદર ભાડ્યા છે. એ જે ભગવાન રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય એ તમને ફ્લેશબેકમાં લઈ જાય અને તમને પરમાત્માના આકારનું અનુસંધાન કરાવે. અત્યારે પેલા કોઈક નવો છોકરા લઈને આવે 2 મહિનાનો, કોઈક બીજે ના લઈ જાય. આ અમલાન પર દક્ષિણા કરાય, 11 દક્ષિણા અમલાન કરાવીને જશે, અમુક બીજે ચક્કર આપશે. ના પણ એની પાછળ મેગ્નિટ્યુડ છે. એ વસ્તુ કઈ છે? એને પરમાત્માનો સંબંધ છે. જળમાં ચેતન જોવાનું, જળમાં ચેતન. આંબલો જળ છે, એમાં ચેતન તત્વ કયું? કે આંબલા નીચે સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, પરમહંસો અહીંયા બેઠા હતા. એટલે આ જમીનને ધન્યવાદ છે, આ આંબલાને ધન્યવાદ છે, ને આ આંબલાનું દર્શન કરું છું એટલે મારી સેલ્ફને પણ ધન્યવાદ છે. આ ગ્રેટિટ્યુડની ફિલિંગ એ ક્યારે આવે? કે આંખમાં ભગવાન આવે ત્યારે. એ તો આંબલાના આમ કરી હેડ જ છે બધાય. આપણે જોઈએ બધી ફાઇલો દેખાય ને તે આવે એટલે અડધા તો હડવાનું નહીં, આગળથી લટકતી સલામત, અડવાની વાત નહીં. એનું કારણ શું છે? એની આંખમાં ભગવાન સ્થિર થયા નથી. બહુ નાની વાત છે પણ બહુ જ અગત્યમાં અગત્યની વાત. એટલે કહેવાનું કે આવા ને આવા રે રેજો મારી આંખલડી મારે. નહીં કે મારી આંખનો તારો છે, કે અત્યારે કઈ તારો બેઠો, પણ એને બહુ જ વાલામાં વાલી વસ્તુ છે એમ આંખનો તારો. એટલે સ્વામિનારાયણ ભગવાન એ આપણી આંખના તારા છે. એ આપણી આંખને ગાઈડ કરનારા પરમ તત્વ છે. આ જગ્યાએ જઈ અને ભગવાનની આપણે પ્રાર્થના કરીએ તો એ તમને પરમાત્માની નજીક લઈ જાય. એ આંખ ઉપર તો બધા કીર્તન લખ્યા. આંખલડી અલબેલની વિના કાજળે કાઢી રે, ચોટ લગાડી ચિત્તમાં મુજ સામું ભાડી રે, સહજાનંદ સુજાણ દેખી ભ્રમણા ભાગી રે. આંખલડી અલબેલની વિના કાજળે કાઢી. એને આઈબ્રો કરવાની જ નહીં, પેલો આમ કરે છે ને એને નહીં કરવાનું, એને કોસ્મેટિકમાં જવાનું નહીં. એની આંખો વિના કાજળે કાઢી, ચોટ લગાડી ચિત્તમાં મુજ સામું ભાડી રે, સહજાનંદ સુજાણ દેખી ભ્રમણા ભાગી રે. એ આંખ જે છે એ જ્યારે આંખની અંદર પરમાત્માનો આકાર એ સ્થિર થાય તો આખી તમારી વાત બદલાઈ જાય. એ આંખની વાત છે. આંખ ઉપર કીર્તન છે. આ ભગવાન જે છે એને આપણી આંખની અંદર રહેવા માટે આપણે પ્રાર્થના કરવાની ત્યાં શીખવાડે છે પ્રેમાનંદ સ્વામી. એટલે ભગવાન જ્યારે આપણી આંખમાં વસે ત્યારે શું થાય? ભગવાનનો વાસ આપણી આંખમાં થાય તો આ પરિણામ પહેલી આપણી દ્રષ્ટિ પવિત્ર બને. દ્રષ્ટિ પવિત્ર બને પછી આંખમાં ભગવાન વસે તો તમારી પંચ વિષયમાંથી આસક્તિ ઓછી કરાવે. પછી પંચ વિષયમાંથી આસક્તિ કેમ ઓછી કરે? તો કે જે પંચ વિષય હોધી લાવનાર કોણ? આંખો જ. આ આઈસ્ક્રીમની ફ્લેવર બહુ સરસ છે, આજે મેં જોઈ હતી વોટ્સએપ પર, આવી ગયો હોધી જ લાવે, આંખો જ હોધી લાવે. એમાં જ્યારે ભગવાન બેસે તો તમને પંચ વિષયમાંથી તમને છૂટા પાડે.
પછી આંખમાં જ્યારે ભગવાન બેસે ત્યારે દરેક જીવમાં તમને ભગવાનનો અંશ દેખાય. દરેક જીવમાં ભગવાનનો અંશ દેખાય. પછી મન ભટકતું બંધ થાય આંખમાં ભગવાન બેસે ત્યારે, અને ભગવાનમાં સ્થિર થાય, અને તમારું ભજન અને સ્મરણ એ દ્રઢ બને. આ જેની આંખમાં ભગવાન બેસે એના આટલા 6 મુદ્દા, આ 6 મુદ્દા છે ને, એનો એડવાન્ટેજ શું? તો આટલો એડવાન્ટેજ છે. એ શું કહે છે કે આવા ને આવા રેજો મારી આંખલડી મારે, આવા ને આવા મારા નાથ બિરાજો, હારે મારા તનના તાપ બુજાવો. હવે માણસ જ્ઞાની હોય, ધ્યાની હોય, તપસ્વી હોય, યશસ્વી હોય, શ્રીમંત હોય, કલાકાર હોય, ગુણવાન હોય, પણ એના તનના તાપ ના બુજે. તનના તાપ ના બુજે. એક ભાઈનો કાયમ એની પાસે આપણે કામ કરાવીએ, બહુ મ્યુઝિકના બહુ આગળ પડતા માણસ, એ આપણા મગનભાઈ ખરા ને, એમનાથી સંભાળ્યો હતો સેટેલાઇટ. ત્યાં આગળથી ગયેલા મેં તો, ત્યારે રાત્રે 1:30 વાગે ફોન આવ્યો. જે બધું આમ મ્યુઝિકનું કામ કરે ને, તીસરા આસમાનમાં હતા એ ભાઈ. બરાબર વાતો ચાલુ કરી એટલે મને ખબર પડી કે આ ભાઈ નીચે પગ નથી એમનો. પછી મારે તો 1:30 વાગે આવ્યો, થાકીને બેઠેલો, અમુક કાયમ આવ્યો ને બધું કામ કરેલું. હવે મ્યુઝિકનો એટલો મેલોડિયસ માણસ, પણ કોઈક વાયરોમાં ઝાટકા આવતા હશે એટલે આના પર ચડી જાય, દારૂ પર. એટલે પછી મેં એને એક વાત કીધી, મૂકું હમણાં તો એનું ઉતરશે નહીં, મૂકું અત્યારે તો આખી ફેન્ટસીમાં જ છે આ પાર્ટી, હમણાં કઈ વાત નહીં આવે. પછી મેં બીજે દાડે ફોન કર્યો, મૂકું લ્યા ભાઈ, તમે જે સંગીત બનાવો એ સંગીતને સાંભળીને લોકો સ્થિર થઈ જાય, મૂકું એનું મન સ્થિર થઈ જાય, એની અંદરથી એને પીસફુલ લાગે, એના અંદરથી બહુ સરસ એને ફિલિંગ થાય. અને તમારે એનો આધાર કેમ ન લેવાનો? લોકો તમારા સંગીતથી પેલી બાજુ જાય છે ને તમે આ બાજુ કેમ ગયા? બહુ આવું કે સમજવાનું છે કે પણ કહેવાનો અર્થ શું છે કે ગમે એવો ગુણવાન હોય, કલાકાર હોય, પણ એના અંતરાત્માની અંદર ભગવાન ના હોય, એ તાપ જ કરાવે. એ તાપ તમે લોકોને તમે ફાઇલો વાંચો તો ખબર પડે કેવા તાપ હોય છે. આપણને એમ લાગે અહીંયા આવું, અરે અહીં બધે જ આવું છે, અહીં શું એવું? ભલે ચમરબંધીના ઘરમાં 8 લોચા હોય, ભગવાનના ભગતના ઘરમાં આવું હોય. જો ભગવાન જતા રહે તો ઘણી વખતે શું હોય, સિંહાસન રહેશે મૂકવું, પણ ભગવાન જતા રહે છે. સિંહાસન રહે તમારા ઘરમાં, ભગવાન એક્ઝિટ થઈ જાય. જો તમારી ક્રિયા, તમારી વસ્તુ એ પ્રમાણે ના હોય તો સિંહાસનમાં ભલે ને એસી વાળું મૂક્યું તમે ત્યાં આગળ, પણ ભગવાન જતા રહે, સિંહાસન રહે. એવી વસ્તુ છે કે તનના તાપ રે ને રે. મૂર્તિનો યોગ જેટલો ઓછો એટલા તમારા તાપ વધવા માંડવાના. એટલે ભજન જે છે એની અંદર પરમાત્માની મૂર્તિનો જે આકાર, એનો બેઝિક, એ ફંડામેન્ટલ હોવું જ જોઈએ. એ વસ્તુ છે, તાપ જે છે એ ધ્યાન રાખવી પડે. જીવનમાં 4 વસ્તુ છે. આપણે ગુજરાતી બધાને આવડતું હશે ને લ્યા, એમાં અલ્પ વિરામ હોય છે. એક અલ્પ વિરામ આવે, બીજું અર્ધ વિરામ. અર્ધ વિરામ એટલે 2 વાક્ય પૂરું થાય અને ફકરો બહુ લાંબો હોય તો વચ્ચે એક ભાગ પાડે, મીંડું ઉપર નીચે કોમા હોય, એને અર્ધ વિરામ કહેવાય. ત્રીજું ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. અને ચોથું એક્સક્લેમેટરી, આશ્ચર્ય વિરામ. 4 વસ્તુ હોય. એમ અલ્પ વિરામ એટલે શું? જીવનમાં તમે ગમે એટલું કરો, એનો નેક્સ્ટ છે જ એન્ડલેસ ગેમ છે. એન્ડલેસ ગેમ. તમે ગમે એવા હોય ને તો એને બિલ ગેટ્સની ઉપર કોક આવી ગયો હમણાં, એ કોમામાં જ ગયા, એ આગળ ગયા, બીજા કોક આવી ગયા, એ પહેલો કોમા છે. પછી અર્ધ વિરામ છે, હાફ ધ વે આયા તમે, હજુ પાછલું બાકી છે, એ અર્ધ વિરામ છે.
પછી ત્રીજું પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. હવે બધા કહેશું કે હા હવે બધું મારે પતી ગયું, હવે એમ કે છોકરા છોકરી પરણાવી દીધા ને હવે બધું વાંધો નહીં આવે, પણ હવે જ ખરું ચાલુ થવાનું છે બેબી સિટિંગ વાળું ચેપ્ટર. ત્યાંથી ઉપડે હારા, પગ દુખતા હોય તો ઉપડ જાય ક્યાંય એમ પેલો કે આ વાંધો નથી કે મારે બધું પરવારીઓ હવે તો રોદડા ચાલુ થવાના તારા. શેનો પરવાર્યો હતો? એ ફૂલ સ્ટોપ આવ્યો પણ પેલો નહીં ફૂલ સ્ટોપ. બધા ફૂલ સ્ટોપ મૂકે છે ખરા પણ કેઝ્યુઅલ ફૂલ સ્ટોપ છે. અંદરથી રિટાયર્ડ આપણે જે થવાનું એ આપણી અંદર છે ને. એ તાપને લાવનારું તત્વ કયું કે આપણે કોમાં, અર્ધવિરામ અને ફૂલ સ્ટોપ કેઝ્યુઅલ પાછું છે. પણ આપણી જર્ની ક્યાં જવી? એક્સક્લેમેટરી, આશ્ચર્ય વિરામ. એટલે આ બધી જે મટીરિયલ પ્લેન છે એને ભોગવતા 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 તમે સ્વામિનારાયણ ભગવાનના આકારનું અનુસંધાન કરો, ત્યાં આશ્ચર્ય છે, ત્યાં આહલાદક વસ્તુ છે. આપણે ત્યાં જવાનો કાર્યક્રમ જ નથી. અહીંયા તો આપણે ગોથા મારવા, અહીં જવું છે જ કોને? અહીંથી આગળ જ નથી જવું. એ સ્વામિનારાયણ ભગવાન એને આ રીત શીખવાડી બધાને, એને જીવતા મુકાય બધા પાસે, મર્યા પછી નહીં. એટલે એને જીવન મુક્તાનો પંથ કીધો. જીવતા જ મુક્તિ, મર્યા પછી મુક્તિ નહીં. આપણા સત્સંગની અંદર જીવતા જ મુક્તિ, જીવતા જ આ વસ્તુ બધી બતાડી. કેમ? તો કે એને સ્વામિનારાયણ ભગવાન, એના આકાર, એનો યોગ થયો. એ મુક્તાનંદ સ્વામીએ કીધું કે વિષય વાયુને વેગે ઉડતી માવજીએ મેરુ સમ કીધી કે છે. એમ કે જેમ પેલું પેપર હોય, પેપર એ ટેબલ પર મૂક્યું હોય અને હવા આવે એટલે ઉડી જાય કાગળ, પણ ઉપર પેલું પેપર વેટ મેલ્યું છે ને ઉડતું હતું એ પેપર વેટ. પેપર વેટ શું છે? તો કે ભગવાનનો આકાર, એનો જે યોગ એ પેપર વેટ જેવો. બાકી બધા ઉડે જ છે ને. તારે ભગવાનના યોગ વગરના તમે જો તરત ખબર પડે, છલકાયા વગરનો રહે જ નહીં. 4-5 હારા ઘડિયાળ હોતી લાવશે, રોજ નવું નવું પહેરશે. હવે એના પરથી થોડોક મીટર પણ એ છલકાય, એ સ્ટેબલ ના થાય. પણ વિષય વાયુને વેગે ઉડતી માવજીએ મેરુ સમ કીધી. ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો પછી મારા અંદરના જે આંદોલનો એ બધા સ્થિર થયા. એટલે એમ કે આ તાપ બુઝાવવાની પણ પ્રાર્થના કરવી પડે. આપણે શું કરીએ છીએ કે પુરાણમાં ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે. ગજેન્દ્ર મોક્ષ પુરાણની અંદર હાથી જે હતો, હાથી એ સરોવરની અંદર ગયો, નાહવા ગયો, ગમે તે, એમાં મગર એનો પગ પકડ્યો. એની સ્ટોરી બહુ જુદી છે, લાંબી છે, પણ એમાં નહીં જવું આપણે. મગરે પગ પકડ્યો પછી આ મગરની ચૂંટણમાંથી કોણ છૂટે? એટલે એની પાસે કશું છે નહીં. એટલે એને મગરે પગ પકડ્યો એટલે હાથીએ આર્તનાદ કર્યો ભગવાનને. ભગવાન ગરુડધારી, ગરુડ ઉપર વિરાજમાન થાય. એ પ્રેમાનંદ સ્વામી લખ્યું કે ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એ રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ, ગુના કરીને માફ. એટલે અમે ગુના કરતા રહીશું તમે માફ કરતા રહીશું, એવું નહીં. એટલે એમ કે જે હાથી હતો એને પુકાર કર્યો ભગવાનને કે મને આ મગરની ચૂંટમાંથી છોડાવો. ભગવાન ગરુડ ઉપરથી સીધા આવ્યા કે છે, સીધા એને મગરની રક્ષા કરી. એ ગજેન્દ્ર મોક્ષની વાત છે. પણ અત્યારનો જે કોન્ટેક્સ્ટ, એમાં મગરે આપણે છીએ અને હાથી આપણે છીએ. પેલામાં બે જુદી એન્ટિટી છે, મગર જુદો છે અને હાથી જુદો. અહીંયા મગરે આપણે છીએ અને હાથી પણ આપણે છીએ. સારું કેમનું સમજાવ? તો આપણે પહેલા પ્રોબ્લેમ ક્રિએટ કરીએ છીએ, પ્રોબ્લેમ ક્રિએટ કરીએ. હવે કોલસાના કોતરામાં હાથ નાખો એટલે કાળો થાય ને. એટલે પ્રોબ્લેમ આવ્યો એટલે એમાંથી પેન જ આવે, એગની આવે, ફ્રસ્ટ્રેશન આવે, ડિજેક્શન આવે, રિજેક્શન, બધી નેગેટિવિટી એની અંદર આવે. પ્રોબ્લેમ આવે એટલે નેગેટિવિટી, બરાબર? એટલે પહેલો એનર્જી તો વાપરી પાછું, એમને તો થતું જ નહીં કશું. એટલે પ્રોબ્લેમ ક્રિએટ કરવું મીન્સ તમે કંઈક સંપાદન કર્યું, એ પ્રોબ્લેમ ક્રિએટ કર્યો. પછી એ પ્રોબ્લેમ આવ્યો એટલે એમાં પેન આવવાનું, આવવાનું ના આવવાનું, એટલે એમાં સફર થવાનું. પ્રોબ્લેમ આવે એટલે સફર તો થવાનું. સફર થાય હારું કે આમાંથી કોઈક છોડાવો, આમાંથી કોઈક છોડ, એટલે ત્રીજી એનર્જીને છોડાવવા માંગે.
પહેલી ક્રિએટ કરવામાં ગઈ, પછી એમાં સફર કરવામાં થઈ, પછી એને છોડાવવાની અંદર થઈ. 3 જગ્યાએથી આપણે ગયા તો મગર આપણે ત્યાં હતા, મગરે આપણે અને હાથી પણ આપણે. એ આપણી દુર્દશા છે, એ આપણી ટ્રેજડી છે. એટલે અત્યારનું જે યુગ છે એમાં આપણે ભગવાનનો આકાર, એનું વચન, સારા સત્પુરુષોનો યોગ એટલું જો આપણે કરીએ તો આપણી અંદર કંઈક પોઝિટિવ વાઇબ્સ એ આવે. એ જો ના આવે તો તમને સંસારની અંદર એ ડગો ગમે એવા ભલે પૈસાવાળા રહ્યા પણ રોજ જે વન ડે રમાતી હોય તો ડાઉ થાય એટલે પછી છેલ્લે બાટલી લઈને ઉઈ જાય. એનાથી આગળ કશું થાય નહીં. એનો એન્ટીડોટ એની પાસે છે નહીં, એટલે કશું છે જ નહીં. કેમ કે એની આત્મા પરમાત્મા નથી. એની આત્મા પરમાત્મા હોય તો એનું ગમે તે રીતે સોલ્યુશન લાવે ને એમાંથી બહાર નીકળે. પણ અનફોર્ચ્યુનેટલી એ વસ્તુ આપણામાં થતી નથી. એટલે જે તાપ બુજાવવો હોય તો પણ ભગવાન પાસે પ્રાર્થના કરવી પડે. તાપ શેનાથી વધે અને દૂર થાય એ પણ માહિતી છે. પણ જ્યારે ઇન્ફોર્મેશન, નોલેજ, એક્સપિરિયન્સમાં કન્વર્ટ થાય ત્યારે જોઈએ. આ મેં આજે લખ્યું હતું. આ ટેકનિકલ વસ્તુ છે. તમારું જે જીવનની અંદર તાપ જે છે એ દૂર ક્યારે થાય તો કે પહેલામાં પહેલી ઇન્ફોર્મેશન. ભગવાનના વિશે તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો છો, પછી એ ઇન્ફોર્મેશન આવે એટલે એમાંથી તમારી અંદર કંઈક નોલેજ આવ્યું, એમ થયું. આ બે જે છે મેથેમેટિક્સમાં 2 કન્ડિશન આવે, એક નેસેસરી ને બીજી સફિશિયન્ટ. નેસેસરી અને સફિશિયન્ટ. આ નોલેજ અને ઇન્ફોર્મેશન એ નેસેસરી વસ્તુ છે પણ સફિશિયન્ટ નથી. અત્યારે તમારે સર્જરી કરવાની હોય તો એનેસ્થેસિયા નેસેસરી છે પણ સફિશિયન્ટ નહીં. હુવાડી રાખે મરી જાય પેલો, પછી એને વેતરવો પડે તરત જ. એનેસ્થેસિયા આપવો એ નેસેસરી છે પછી સફિશિયન્ટ નહીં, પછી સર્જરી તો રહી. એમ ઇન્ફોર્મેશન અને નોલેજ એ 2 વસ્તુ ભગવાનનું સત્સંગનું આપણને આવ્યું. પણ એ ઇન્ફોર્મેશન અને નોલેજ એ આવ્યા પછી એનો જો અનુભવ ના થાય તો એ લોચો. એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ ભજન થવું છે. આપણું જે ભજન છે ને એ એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ નહીં. આપણી પાસે માહિતી જ છે, માહિતી બહુ ભેગી થઈ, આ ભાઈ તો બહુ બધું જાણે, આ ભાઈ તો બહુ જાણે, પણ પછી શું? એ દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોક મોઢે. ભગવાને પૂછ્યું કે તારા કલ્યાણનો શ્લોક કયો? તા કે એ ખબર નહીં, તાર શું લેવા પડે? એ જે ઇન્ફોર્મેશન છે પણ એ સફિશિયન્ટ નથી. એટલે જે તમારી પાસે જ્ઞાન આવ્યું એને જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો એમાંથી તમને અનુભવ થાય, એક્સપિરિયન્સ થાય, એ તમારા તાપને બુજાવે. એ જ્યારે આ પ્રાર્થના કરીએ તો પરમાત્મા તમારી અંદર આ બધી વસ્તુ ધીરે 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 એને અનફોલ્ડ કરે ને પછી તમને સાચી વસ્તુ તરફ લઈ જાય અને એનાથી તમારા તાપ દૂર થાય અને તમારા જીવની અંદર શાંતિ આવે. એ કહે છે આ કે હારે મારા તનના તાપ બુજાવો. જો એ તાપ બુજાવવા હોય તો ભગવાન પાસે આપણે જવું પડે. પછી શું કહે? ડોલરિયાના નિત હાર પહેરાવ, હારે રૂડા તોરા લવ લટકાવારે. જોઈ, ડોલરિયાના નિત હાર પહેરાવ. હવે ડોલરિયો એટલે ફૂલનો રાજા કહેવાય. ભગવાનને આપણે જ્યારે જે અર્પણ કરીએ એ પૂજા વિધિ તમે વાંચો તો ખબર પડે. પૂજાનું દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, શ્રેષ્ઠ હોવું જોઈએ ને પોતાની કમાઈનું હોવું જોઈએ. આ 4 વસ્તુ: શુદ્ધ, પવિત્ર, શ્રેષ્ઠ અને પોતાની કમાઈનું. હવે આપણી હ્યુમન સાયકોલોજી અગરબત્તી લેવા તો સસ્તી કઈ છે? આ જ આવે. મહાપૂજા ઘેર રાખી હોય તો 2-3 દુકાને ફરી આવે તો ઓછામાં ઓછી પ્રાઇસનું ધોતિયું કહી શકે. પૂજાનો જે સામાન લાવવાનો હોય, હવે આને ભગવાન કઈથી ભેગા થાય? અહીંથી જ આપણે ગયા લ્યા. ડોલરિયો, આ શબ્દ સમજવા જેવો. ડોલરિયો એટલે પુષ્પનો રાજા કહેવાય. ડોલર, ડોલર કે છે. ડોલરિયાના નિત હાર પહેરાવું.
આ કોણ કહે છે? પ્રેમાનંદ સ્વામી કહે છે ભગવાનને હાર પહેરાવવાનું કહે છે. એટલે પુષ્પનો હાર ભગવાનને ચડે છે. પુષ્પનો હાર તો જે ફૂલ હોય એની 3 કેરેક્ટર હોય. ફૂલ સુંદર હોય, ફૂલ કોમળ હોય ને ફૂલ સુગંધીમાન હોય. આ 3 કેરેક્ટર એની. એમ આપણો આત્મા જે છે એ પરમાત્માના ચરણારવિંદનો ઉપભોક્તા ક્યારે બને? તો પહેલામાં પહેલી ફૂલના જેવી કોમળતા, એટલે પ્રેમનું તત્વ એ આપણામાં હોવું જોઈએ. પ્રેમ તત્વ પહેલું જ જોઈએ. ભગવાન તરફ જવું હોય તો કોમળતા પહેલામાં પહેલી જોઈએ. પછી જોઈએ સુંદરતા. ફૂલ સુંદર હોય, એકલું કોમળ નહીં પણ સુંદર. સુંદરતા એટલે બધા ગુણ હોય. તમારામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, તપ હોય, વ્રત હોય, દાન હોય, આ બધી સુંદરતા. અને ત્રીજી સુગંધ. સુગંધ એટલે શું? તો કે પતિવ્રતાની નિષ્ઠા. સ્વામી સેવક ભાવે તમે પતિવ્રતાની નિષ્ઠાથી ભગવાનની ઉપાસના કરો, એ તમારી સુગંધનો એલિમેન્ટ થયો. એટલે ફૂલના 3 એટ્રીબ્યુટ્સ. એક હાર એકલો ચડવાનો નહીં, એવા આપણે થવાનું. ભગવાનને હાર કેમ ચડ્યો? તો કે એની અંદર સુંદરતા છે, કોમળતા છે ને સુગંધી છે. હે સ્વામિનારાયણ ભગવાન, મારી અંદર પણ આ ફૂલના જેવી કોમળતા આવે, સુંદરતા આવે અને સુગંધી, એ 3 વસ્તુ મારા જીવની અંદર આવે અને હું પણ તમારા હૈયાનો હાર બનું, એવી મારા ઉપર કૃપા કરજો. આ વાત છે. ડોલરિયાના નિત. આ તો નિત કે છે, આપણે તો 11 ના દાડા આવે એ માળી વાળો લ્યા. એ આ વાત સમજવા જેવી છે. એ આપણે ભગવાનનો હાર બનાવીએ અને એને પહેરાવીએ, એ વાત બહુ જુદી વસ્તુ થઈ. એ ફૂલની વાત છે. ડોલરિયાના નિત હાર પહેરાવું, હારે રૂડા તોરા લવ લટકાવારે. તોરાય બનાવે ભગવાનના. એ પ્રેમાનંદ સ્વામી ગાય છે. એ કરેલું છે એમને. આપણે ખાલી ગાવાનું બોલવાનું, આપણે કરવાનું આવે તો નહીં, એમાં નામ નીકળે. એટલે એ ડોલરિયાના નિત હાર પહેરાવું, હારે રૂડા તોરા લવ લટકાવારે, આવા ને આવારે રહેજો મારી આખલડી મારે. હવે આ જે છે ને, આ આટલું આગલું જેનું પ્રિએમ્બલ થયું, આટલું એમાં ભગવાનની આવા રંગબેરંગી ફૂલ હોય, સુગંધીમાન ફૂલ હોય, તોરા લટકતા હોય, એવી જે મૂર્તિ એને આપણે કેપ્ચર કરવાની. મળી જાય, જ્ઞાન બાગમાં જાવ મળી જાય. કારણ કે એમાં બધું મોટું હેન્ડલૂમ હાઉસ છે તો એમાં બધા ટાંકા મળે. પણ એને જોવાનું અને એ વાતને જે વસ્તુ ગમી જાય એના પર આપણે માની દેવાનો હાથ કે આ ભગવાન તમે એને લઈને આવવાનું. પછી વડતાલ જવાનું, પણ અમદાવાદ આવતા હોતીમાં અસલાલીમ તો જતું રહે પાછું. અસલાલી આવતા આવતા જતું રહે, એવું નહીં લાવવાનું. આમાં પાડી લેવાનું પેલામાં, પછી એને જો કરવાનું. તો એનાથી શું થાય? તો કે તમને ભગવાનની મૂર્તિ, એ મૂર્તિ તમારી આંખમાં રહે તો એના કારણે તમારી અંદર બીજા જે વેવ્સ છે નેગેટિવ, એ ધીરે 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 ફીડ આઉટ કરે. એની વાત છે. અમૃત વેણે સુકોમળ નેણે, હારે અતિ અમૃત જડી વરસાવો. આ શબ્દો તોલી તોલી મૂકેલા. અમૃત વેણ એટલે શું? તો કે અમૃત જેમ મરેલાને જીવતું કરે, એમ ભગવાનની વાણી એ જેના અંતઃકરણમાં જાય એ સચેત બની જાય, એ ચેતનમય બની જાય. ભગવાનની વાણીનો પ્રભાવ. જીવબાદા જીવબા, એને ભગવાનમાં બહુ જ શ્રદ્ધા ને ભગવાનને એનામાં પણ હેત, એવા જીવબા હતા. એટલે એક રાજઘરાણાનો દરબાર હશે કાઠી, એને જીવબાને કે મારે દર્શન કરવા છે. એટલે એને બધી ખબર નહીં, આ તો ઓઝલ મારે પરપુરુષનું મોઢું ના જોવે. જીવબા એટલે કેવા સિદ્ધ આત્મા કે એક સ્ત્રી હતી, પ્રેગ્નન્ટ હતી, એના શરીરમાં મેલ ચાઇલ્ડ હતું. એટલે કે છેટીને મને અડીસ નાખ્યા છે. અત્યારે કઈ સોનોગ્રાફી હતી, એ તો તારા
પેટની અંદર મેલ ચાલી શકે છે. તો કે સારું કે છે. એટલે તો ગઈ. પછી એને થોડો સમય થયો, એને કે છોકરાનો જન્મ થયો. એનું નામ હરી પાડ્યું, જીવુબા. એ જીવુબા એની આટલી સામર્થ્યવાન. અત્યારે એના ઓટે નારિયેલ ફૂટે ગઢડાની અંદર. બધા ત્યાં જાય નારિયેલના ગોટા લઈ લઈ. આપણે કશું ના ફૂટે, ટોટાની લાઈને ના ફૂટે. નારિયેલનો ગોટો શું તે એ કાઠીને અંદરથી થયું કે મારે એના દર્શન કરવા છે. એટલે કાઠીને આયા, એ તો ગઢપુર આવ્યા. પછી વાત કરી તો કે ભાઈ જીવુબા તો એમ પર પુરુષનું મોઢું જોતા નથી, એમ કે એ મેળ નહીં પડે. પણ એમ કે તમે એમ કે એની જોડે કંઈક વાત થાય તો મને સારું. એટલે ઓજલ રાખી વચ્ચે પડદો, ને પડદાની એક બાજુ જીવુબા બેઠા ને એક બાજુ પેલા કાઠી બેઠા. જે કાઠી જે હતા તો કે બા જય સ્વામિનારાયણ એવું બોલ્યા કાઠી. પછી જીવુબા જે હતા એને કીધું ભાઈ જય સ્વામિનારાયણ. આનાથી આગળ કોઈ સંવાદ નહીં. પણ એ કાઠી ઘેર ગયો અને સત્સંગી થયો. એ અમૃત વેણ કહેવાય. આપણે કઈ કઈ મરી જાય તો આપણું કોઈ ના આપણી આંખ ના હોય એટલે કઈ આટલી જ વાત. ભાઈ જય સ્વામિનારાયણ, બેન જય, બા જય સ્વામિનારાયણ કે ભાઈ જય સ્વામિનારાયણ. એ આટલું ભાઈ જય સ્વામિનારાયણ એના કાનની અંદર ગયું અને એની અંદરથી એને સત્સંગ લાગ્યો. એ આપણા સત્સંગનો ઇતિહાસ બોલે છે. એ એની અમૃત વેણ કહેવાય. એ અમૃત વેણ કેમ થયું તો કે એની આંખોમાં ભગવાન છે, એની ક્રિયામાં ભગવાન છે. એવું મુક્તાનંદ સ્વામી હતા મહારાજના વખતમાં. ત્યારે વડતાલની અંદર તે ઘડે બધા દ્વેષી લોકો બહુ, એટલે ચીપિયા પછી ડાંગો બધું લઈ લઈને આયા, બરસીન ભાલા, અને મારો કરતા આયા. એટલે ભગવાન જોયું આ કે સ્ટન્ટ મૂવી આવ્યું કે આવે. એટલે પછી મુક્તાનંદ સ્વામીને બોલાવવા મોકલ્યા. કોણે? શ્રીજી મહારાજે. એટલે મુક્તાનંદ સ્વામીને એક પાર્ષદ બોલાવેલા કે મહારાજ બોલાવે છે. કે કેમ બોલાવે? તો કે ખબર નથી. પછી એ તો સભામાં આવ્યા, જોયું તો અમે મારું કરે. સ્વામી કે ભગવાન મને અઘરો દાખલો આલ્યો કે. પછી મુક્તાનંદ સ્વામી તો આયા અને એક હાર લીધો. અને એ જે મુખ્ય હતા, આ તમે તો કે વૈકુંઠ લોકના પાર્ષદ જેવા છો કે પ્રણામ કે તેમ કરી હાર પહેરાય. પેલા હાર બધી હવા નીકળી ગઈ. વૈકુંઠ લોકના પાર્ષદ તો તમે છો કે અમે તમને મારવા આયા કે છે. પણ એની વાણીમાં અમૃત વેણે. એ અમૃત કહેવાય. તમારું ટ્રાન્સફોર્મેશન કરી નાખે એ શબ્દ. એની અંદર એટલો તાકાત છે, પોટેન્શિયલ. અમૃત વેણે. એ પ્રેમાનંદ સ્વામી કીધું. વાલી લાગે વાતડી તારી જાદુગારી. ખેલડું કીધું મન હો વાલી લાગે વાતડી તારી. વાતડી સુણતા છાતડી ઠારી. છૂટી ગયો સંસાર વાલી લાગે વાતડી તારી. વાલી લાગે વાતડી તારી. વાત ઉપર આખું કીર્તન લખ્યું લે પ્રેમાનંદ સ્વામીએ. વાત ઉપર જ આખી વાત ઉપર આખું કીર્તન. વાતડી તારી જાદુગારી. ખેલડું કીધું માવા. વાતડી સુણતા છાતડી ઠારી. છૂટી ગયો સંસાર. એ તમે જુઓ તો પરણતા સાધુ થયા આ સંપ્રદાયમાં. થતો હશે કોઈ ભણતો પરણ્યો હોય ને જતું રહ્યો તો ફરી લેવા જાય. ભણતો શેનો થાય? એ ભગવાનની એક વાણી ઉપર, એની એક વાત ઉપર એને સંસાર છાડ્યો. કે કેમ? એની વાતમાં જાદુ છે. એ જાદુ જે છે એ વાતની અંદર જ જાદુ. અમૃત વેણે સુકોમળ નેણે. ભગવાનની વાણીમાં અમૃત ને એનું નેણ જે સુકોમળ નેણે. તો ભગવાનની આંખ
એમાં પણ એક જાતની એનર્જી જે છે એનો દ્રષ્ટિપાત થાય. આપણે આપણા લોક વ્યવહારમાં જોઈએ ને તો કોકને છોકરો હોય તો પગે લગાવવા લઈ જાય તો કે બાપજી એને અમે દ્રષ્ટિ કરજો કહીએ છે ને, એની અમે દ્રષ્ટિ કરજો. એ દ્રષ્ટિ કરજો એટલે શું? તો એ આંખ જે છે, આંખ એમાંથી એક એનર્જી વહે છે. આપણા શરીરના 3 પાર્ટ એવા છે ત્યાંથી એનર્જીનો ફ્લો બહાર જાય. એક આંખ છે, બીજો હાથની પોલારિટી, આ હાથની આગલી ટેરવા ને પગની આંગળીઓ, એમાંથી એનર્જીનો ફ્લો બહાર જાય. એ આંખથી પરમાત્માનું ચૈતન્ય, જે કોઈ આત્મા હોય, વરિષ્ઠ આત્મા હોય, પોટેન્શિયલ વાળો આત્મા હોય, તો એની આંખમાંથી પણ શક્તિ જાય. નહીં કહેતા આના પર ભગવાનની દ્રષ્ટિ પડી. દ્રષ્ટિ પડી એ શું પડે થાય? એ ભગવાનની જે ચેતના છે, ઉર્જા જે છે એના પર ટ્રાન્સમિટ થાય. એ આંખ છે. પણ એમાં 2 વસ્તુ છે. આંખની દ્રષ્ટિ કરનાર અને સામે પેલી વસ્તુને ઝીલનાર, એ બેની પાત્રતા જોઈએ. અત્યારે તમારે ટાંકી હોય, પાણીની ટાંકી, એમાં પાણી ભરેલું છે, પાણીમાં નીચે ડોલ છે, ડોલમાં પાણી ભરવું છે, પણ નળ ના ખોલે શું ન ભરવાનું? નળ ખુલે તો પેલું ડોલમાં ભરાય ને. એમ સત્પુરુષ છે ટાંકીની જગ્યાએ, એની અંદર જે પરમાત્માનું ચૈતન્ય છે એ પાણીની જગ્યાએ છે, ને પેલી ડોલની જગ્યાએ આપણે ખાલી છે ને આપણી ડોલ થાય. પણ પેલું આમ નળ ખુલે એટલે અંદરથી બહાર આવે. એમ મોટા પુરુષ હોય એ જ્યારે કોઈ પણ જીવ એની સામે જાય તો એ પહેલા હિયર એન્ડ નાવમાં આવે. આ બહુ સમજવાનું વિજ્ઞાન, સીધું ના થાય, બધાને શોર્ટ સર્કિટ જ થાય પોણા ભાગના. પણ પહેલું હિયર એન્ડ નાવમાં આવે અને એક અંદરથી એક સંકલ્પ કરે, હે ભગવાન, આ જીવ કંઈક મદદની આશા લઈને આવ્યો છે, એના પર તમે કૃપા કરજો. એટલે સત્પુરુષ મીડિયા બને છે. સત્પુરુષ જાતે ના કરે, પણ જે ભગવાનનું ચૈતન્ય છે એના થ્રુ પેલી એમાં જાય છે ને પેલા વ્યક્તિનું સારું થાય છે. નહીં કહેતા આશીર્વાદ પડ્યા, ભગવાનની મોટી દ્રષ્ટિ, આ બધું વસ્તુ કયું એ આ છે. પણ એ બેની અંદર પાત્રતા જ હોય. ટ્રાન્સમીટર અને રિસીવર, આ બેની વેવલેન્થ મળવી જોઈએ. વેવલેન્થ ના મળે તો ઓવરલેપિંગ થયા, સિંક્રોનાઇઝ થવું જોઈએ. તો આ વસ્તુ શક્ય બને આપણા જીવનની અંદર. સુકોમળ નેણે, આંખોમાંથી ભગવાન એનું ચૈતન્ય બહાર આવે. જેને પરમાત્માના આકારનો યોગ હોય એવા જે સત્પુરુષ હોય એની આંખમાંથી પણ ભગવાનની શક્તિનો પ્રવાહ થાય છે. અમૃત વેણે સુકોમળ વેણે, એટલે મોટા પુરુષ બોલે એમ થતું. મોટા પુરુષ બોલે એમ થાય. પાછું ઘણાના આપણા અનુભવ એ થાય જ, અમુક વસ્તુ થાય, પણ એ જ્યારે ભગવાન એનામાં પ્રવેશ કરે ત્યારે થાય. આપણે વડતાલનું સભા મંડપ છે, ત્યાં પેલા પિલર છે લાકડાના, કેટલા મોટા મોટા પિલર, 15 ફૂટથી વધારે, નાવા જાડા છે, 15 ઇંચ જાડા, 10 મીટરના. જ્યારે સભા મંડપ થતો એ પવિત્રાનંદ સ્વામીએ કરેલો, નંદ પંક્તિના આસન. એમાં થોડા થાંભલા કૂટ્યા. એક પટેલના ખેતરમાં લીમડા હતા, એ લીમડા જોઈએ. હવે લીમડા એવા મોટા લીમડા કઈ લેવા જાય? એ પટેલને કીધું કે આવી રીતના લીમડા છે. એ ચરોતરના પટેલ હતા, એ સ્વામી એની પાસે ગયા. સ્વામી કહે છે કે અમારે સભા મંડપમાં લીમડા જોઈએ છે થાંભલા માટે. કે પટેલ કે આપું કે છે, મારે છોકરા નથી, કહે સંતાન નથી, કહે તમે લીમડા આલું, મારે છોકરા નહીં, કહે કે 2 આલુ તો 2 છોકરા, 3 આલુ 3, કહે છે 2 આલુ તો 2 છોકરા, 3 આલુ તો 3 છોકરા. એ પેલા 5 આલ્યા પણ 3 છોકરા થયા, અને એમાં 5 થયા ને 2 સાધુ થયા, એવું કઈ આનો ઇતિહાસ છે. પણ એ બોલે એટલે થાય પેલું. એ પ્રેમાનંદ સ્વામીની આ વાત છે, એમાં તથ્ય છે. એની વાણી અમૃત વેણે, એની વાણીમાં પણ કેમ કે એમાં ભગવાન બળે. એમને ક્યાં પોતાનું કરવું છે? એને તો સભા મંડપ કરવો છે, એ ભગવાનનું કામ છે. એટલે એ જે કામ કરે એમાં ભગવાન ભળે ને ભળે જ. એ અમૃત વેણે ને સુકોમળ નેણે, આંખ અને વેણ, એ 2 ભગવાનના જે છે એ સદા કલ્યાણકારી છે.
અમૃત વેણે સુ કોમળ નેણે હારે અતિ અમૃત જડી વરસાવો. અમૃતની જડી વરસાવો એમ કે છે. કોણ કે છે? પ્રેમાનંદ સ્વામી કે છે. એ અમૃતની જડી એ શું? તો કે આપણે ચેષ્ટા બોલીએ છીએ અમૃતની જડી. વચનામૃત વાંચો એ અમૃતની જડી. તમે ગીતા વાંચો એ અમૃતની જડી. કોઈ પણ શાસ્ત્ર વાંચો એ અમૃતની જડી. એ તમને જળ તત્વમાંથી ચેતન તત્વ તરફ લઈ જનારી એ ક્રિયા છે. તો એ પરમાત્માનો યોગ જે છે એ તમને ભગવાનના આકારનો સંબંધ કરાવે અને તમારી અંદર શાંતિ લાવે, સુખ લાવે. બધી વસ્તુને લાવનારું તત્વ કયું? તો કે આપણને ભગવાનની મૂર્તિનો યોગ થવો જોઈએ. અમૃત વેણે સુ કોમળ નેણે હારે અતિ અમૃત જડી વરસાવો. પ્રેમાનંદ કહે નાથજી આગે હારે રહું હાજર નિસદીન ગાવારે. છેલ્લે કન્ક્લુઝન મારું. પ્રેમાનંદ કહે નાથજી આગે હારે રહું હાજર નિસદીન. દિવસ ને રાત ગાવા માટે હું હાજર રહું. આપણે એક કીર્તન તો બોલજો લે, પણ એટલીસ્ટ એક કીર્તન ભગવાનની મૂર્તિ સામે આપણે બોલીએ તો એ બ્રિજ છે. ભગવાનને ને આપણી વચ્ચેનો એ બ્રિજ છે. એમાં જો આવું પ્રાર્થના વાળા 2-4 કીર્તન હાથ લાગી જાય તો તમારી લોટરી લાગી જાય. એ રોજની પ્રેક્ટિસ કરો તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એવી વાત છે. એ પ્રેક્ટિસ એ આપણે બહુ અગત્યની વાત છે. ને હાજર અને સિદ્ધિ ન ગાવારે. આ પદમાંથી લેવાની વસ્તુ કઈ? તો કે પહેલાં પેલી આવા ને આવારે રેજો મારી આંખ લડીમાં. એ પહેલાં પહેલું ઇનપુટ મૂકવાનું. અને છેલ્લું કન્ક્લુઝન કયું? કે પ્રેમાનંદ કહે નાથજી આગે હારે રહું હાજર નિસદીન ગાવારે. ગાવાનું તો થોડું થોડું શીખવાનું જ. ગાવાનું ગણન ના ફાવે તો તાનસેન ના થવાય તો કાનસેન. તાનસેન ના થવાય તો કાનસેન તો થવાય જ ન લે ભાઈ. હા, ભરવાનું. એ ભાવથી આપણે સાંભળવાની એ વસ્તુ. એટલે મૂળ વાત શું? ગાવ કે સાંભળો, પણ બેની અંદર તમારી જે કનેક્ટિવિટી છે, એ જે તત્વ છે એની સાથે જે જોડાવું એ મેઇન વસ્તુ છે. ગાવાથી જોડાવાય તો ગાવાથી જોડાવાનું, ને સાંભળવાથી જોડાવાય તો સાંભળવાથી જોડાવાનું. પણ સાંભળવાનું અને ગાવાનું આ 2 વસ્તુ આપણે લાઈફની અંદર મૂકવાની. ગાવાનું કેમ નહીં આવતું? કે પ્રેમનું તત્વ જોશું આપણે. લોટ બાંધે પણ મોણ ઓછું છે. મોણ ઓછું હોય એટલે દચુડો જ ભરાય, ઉતારે એટલે નીચે. મોણ વગરની ભાખરી કહે છે એમ આપણી મોણ વગરનું ભજન એ ગાવાનું થયું. મોણ વગરનું ગાવું એની અંદર ભાવ જ્યારે આવે તો જ ગવાય, એટલે તો ગવાય નહીં. ખ્યાલ આવ્યો? ગાવું એટલે ગવાય ક્યારે ખબર છે? જ્યારે તમારું અંદર વલોવાય બધું ત્યારે ગવાય. ગવાય નહીં તો સીધું ગવાય જ નહીં. બોલે બધાય. બોલવું ને ગાવું ફેર. હે, બોલવું ને ગાવું બેમાં ફેર. બેવું કરીને બતાવું તમને પ્રેક્ટિકલ. એક પહેલું બોલીને બતાવું. ધૂન આવડ બોલીએ એટલે બીજી માથા નહીં. બોલીને બતાવું. હા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે હું સુરમત બોલું છું. ભીમ પલાસી રાગ જ છે. નિશા ગમ પનિસાર છે. પણ હું બોલ્યો. હવે હું ગાઉં. જો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ ગાયું મેં. પેલું મોઢ નાખવું પડે. લે આવ એટલે થોડું ઘીનું ટોયલું જોડે રાખવાનું. આપણે બેસીએ જ ખરા, લોટ કોરો હોય સાંપડો. એટલે એ અંદર વલોવાય તો જ ગવાય. વલોવવું પડે. એ પ્રેમનું તત્વ જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે જ આપણાથી ભગવાન પાસે જવાય છે. આપણા હિન્દુ સનાતન શાસ્ત્રમાં ઉદ્ધવજી ફેલ ગયા ને ગોપીઓ પાસ થઈ.
ગોપી પાસે પ્રેમ હતો, ઉદ્ધવજી પાસે જ્ઞાન હતું. તો બે વસ્તુ છે. એટલે પ્રેમની વાત જે છે એ બહુ અગત્યની વાત છે. એટલે આપણે આમાંથી લેવાનું કયું? તો કે ભગવાનને કહેવાનું કે હે ભગવાન, તમે મારી આંખની આગળ કાયમ ને કાયમ તમે રહેજો, અને કોક દાડો મેળ પડશે તો ગાવા ઉભો રહે. અમે જેટલું લે પકડ્યું તો અમારે ગાગા કરવાનું હે? એવું તો ખરું કે નહીં? જવાનું બધાને એક જ ધામ મળ્યા હતા. મારે જુદું ધામ છે, મારે તમારે જુદું ધામ છે. પ્રાપ્તિ બધાની એક, તે એફર્ટ જુદો કેમ? બધાની પ્રાપ્તિ એક થતી હોય કેમ પટેલ? ખોટી વાત છે. એફર્ટ તારે બધાને જુદો જુદો કેમ? એફર્ટ હરખો જ હોવો જોઈએ ને. એટલે આપણે પ્રયત્ન કરવાનો, આ વસ્તુને સેન્સ કરવાનું. કોઈ પણ વસ્તુ હોય ને એને સેન્સ કરવાનું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ